મહુવામાં 6 માસ પહેલા 1 કરોડથી વધુની કિંમતના દારૂના ગુનામાં સંકળાયેલા 5 જેટલા આરોપીના મહુવા પોલીસ દ્વારા પાસા એક્ટ હેઠળ અટકાયત કરી વિવિધ જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા। ઉપરોક્ત બનાવની જાણવા મળતી વિગત અનુસાર 6 મહિના પહેલા 18/2/2025ના રોજ મહુવાના ભવાનીનગરના લાલ ખાંભા વિસ્તારમાંથી બાતમીના આધારે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાં વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન સહિત કુલ 22,756 બોટલ તેમજ 12 જેટલા વાહનો સહિત 1,13,328,ની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 1 ડઝનથી વધુ આરોપી વિરુદ્ધ અલગ અલગ પ્રોહિબિશન એક્ટ મુજબ મહુવા ટાઉન પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાંથી આજ રોજ 5 જેટલા આરોપી વિરુદ્ધ પાસા એક્ટ મુજબ અટકાયત કરી વિવિધ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેમાં અશોકભાઈ નાથાભાઈ જોરિયા, ધકુબેન લખમણભાઈ ચૌહાણ, ચિરાગ ઉર્ફે ચોટુ ધીરુભાઈ બાંભણિયા, કિરણ દામજીભાઈ ચુડાસમા, નરેશ જીલુભાઈ ઠાકરા આ 5 જેટલા આરોપીને પાસા એક્ટ હેઠળ ઝડપી લઈ વડોદરા મધ્યસ્થ જેલ, સાબરમતી જિલ્લા જેલ, અમદાવાદ, રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે અલગ અલગ આરોપીઓને મોકલવામાં આવ્યા છે। રાહુલ ચાવડા, મહુવા। ગઈ તારીખ 18/2/2025ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ગેર પરમિટના ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેડ કરવામાં આવી હતી, જેમાં કુલ 61 લાખનો દારૂનો મુદ્દામાલ સાથે ટોટલ 1,10,00,000નો મુદ્દામાલ પકડવામાં આવ્યા હતા અને 15થી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। જે અનુસંધાને ગઈ તારીખ 30/7ના રોજ કુલ 5 આરોપીઓને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે। જે આરોપીઓનું નામ છે અશોકભાઈ નાથાભાઈ જોડિયા, રહે મહુવા, એમને વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે। ધકુબેન લખમણભાઈ ચૌહાણ, રહે ચાંચ બંદર રાજુલા, જિલ્લા અમરેલી, એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે। આરોપી ચિરાગ ઉર્ફે છોટુ ઉર્ફે જકરો, રહે મહુવા, એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે। આરોપી કિરણભાઈ દામજીભાઈ ચુડાસમા, રહે મહુવા, એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે। આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા, રહે વડલી તાલુકા રાજુલા, એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે। દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો। જય જય ગરવી ગુજરાત। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।